હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોની અંદર એમકોમ સેમેસ્ટર 1 સબ્જેક્ટ છે નાણાકીય સંચાલન, એની અંદર પ્રકરણ નંબર છે 3 મૂડીની પડતર. તેની અંદર આજે આપણે દાખલા નંબર છે પ્રશ્ન નંબર 13 ની અંદર આપણે અ જોઈ લીધો, બી જોઈ લીધો, સી પણ જોઈ લીધો અને ડી પણ જોઈ લીધો. એની અંદર કીધું છે કે ઇક્વિટી શેર મૂડીની પડતર શોધો, તો આપણે એની ગણતરી પણ દાખલાની કરી નાખી. વિડીયો ન જોયો તો તમે જોઈ લેજો દાખલાનો. આજે આપણે આ વિડીયોની અંદર ઈની ગણતરી કરવાના છીએ. તો દાખલાની શરૂઆત કરતાં પહેલાં જો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને આવનાર તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને ખાસ કરીને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન્ટ થજો, કેમ કે દરેક એક્ઝામ વિશેની ઇન્ફોર્મેશન અને દરેક માહિતી તમારા સુધી પહોંચી શકે. આ દાખલો આસ્થા કંપની લિમિટેડ વાળો દાખલો ઓલી વખતે એક્ઝામમાં પૂછાણો હતો. આગલા 2 વર્ષ પહેલાં પણ આ દાખલો પૂછાણો હતો, એટલે ખાસ કરીને ધ્યાન દેજો તમે. જો દાખલાની રકમની શરૂઆત આપણે કરીએ. આસ્થા કંપની લિમિટેડના નીચે આપેલા મૂડી માળખાને આધારે ચોપડે મૂલ્ય અને બજાર મૂલ્ય આધારિત ભારિત સરેરાશ પડતર શોધો. મૂડીનું પ્રાપ્તિ સ્થાન, ચોપડે મૂલ્ય રકમ રૂપિયા, બજાર મૂલ્ય રકમ રૂપિયા અને મૂડી પડતરનો દર. ઇક્વિટી શેર મૂડી 16 લાખ, બજાર મૂલ્ય 23 લાખ અને મૂડી પડતરનો દર છે 16%. રેફરન્સ શેર મૂડી 6 લાખ છે, બજાર મૂલ્ય છે 6,48,000, મૂડી પડતરનો દર છે 8%. ડિબેન્ચર છે 10 લાખ, બજાર મૂલ્ય છે 9,52,000, મૂડી પડતરનો દર છે 7%. રાખી મૂકેલ કમાણી છે 4 લાખ, બજાર મૂલ્ય છે 5 લાખ અને મૂડી પડતરનો દર છે 9%. તો રકમમાં આપણે શું કીધું છે? મૂડી માળખાને આધારે ચોપડે મૂલ્ય અને બજાર મૂલ્ય આધારિત ભારિત સરેરાશ પડતર શોધો. એટલે આ દાખલાની અંદર આપણે ભારિત સરેરાશ પડતર શોધવાની છે. તો મિત્રો દાખલો સાવ એટલે સાવ ઈઝી છે, બસ થોડું તમે ધ્યાન આપજો. તો પહેલા આપણે રકમમાં કીધું છે કે ચોપડે મૂલ્ય અને બજાર મૂલ્ય આધારિત. તો સૌથી પહેલા આપણે ચોપડે મૂલ્ય આધારિત કરીશું. તો અહીંયા આપણે લખીશું ચોપડે કિંમતે ભાર આપીને ભારિત સરેરાશ પડતર નીચે પ્રમાણે છે. હવે આપણે આવું કોષ્ટક દોરવાનું, આના જેવું જ સેમ ટુ દોરવાનું છે. સૌથી પહેલા આપણે લખ્યું છે મૂડીનું પ્રાપ્તિ સ્થાન. તો આપણે અહીંયા લખીશું મૂડીનું પ્રાપ્તિ સ્થાન. બીજું લખ્યું છે ચોપડે મૂલ્ય રકમ. તો અહીંયા લખીશું ચોપડે મૂલ્ય રકમ. પછી અહીંયા જો આપણે ચોપડે મૂલ્ય કિંમતની ગણતરી કરીએ એટલે આપણે અહીંયા ચોપડે મૂલ્ય રકમ લખવાનું છે. પછી છે મૂડી પડતરનો દર. અહીંયા સીધું આવશે મૂડી પડતરનો દર. મૂડી પડતરનો દર. અને હવે આપણે મૂડીનું પ્રાપ્તિ સ્થાનની જેટલી વિગતો અહીંયા છે ને એટલી જ વિગતો આપણે અહીંયા લખવાની છે. પહેલી છે ઇક્વિટી શેર મૂડી, બીજી છે પ્રેફરન્સ શેર મૂડી, ત્રીજી છે ડિબેન્ચર. તો ડિબેન્ચર, ચોથી છે રાખી મૂકેલ કમાણી. તો અહીંયા આવશે રાખી મૂકેલ કમાણી. હવે ચોપડે મૂલ્યની રકમ, આ બધી ચોપડે મૂલ્યની રકમ જેની સામે જે છે તેની સામે તે આપણે લખવાની. ઇક્વિટી શેર મૂડીની સામે છે 16 લાખ, તો આપણે અહીં લખીશું 16 લાખ. પછી છે 6 લાખ, તો અહીંયા 6 લાખ લખીશું. પછી છે 10 લાખ, તો અહીંયા 10 લાખ આવશે. પછી છે 4 લાખ, તો અહીંયા 4 લાખ આવશે. હવે મૂડી પડતરનો દર જેટલો છે એટલો. ઇક્વિટીમાં છે 16%, તો આપણે અહીં લખીશું 16%. પ્રેફરન્સ શેરમાં છે 8%, તો આપણે અહીં લખીશું 8%. ડિબેન્ચરમાં 7% છે અને રાખી મૂકેલ કમાણીમાં છે 9%. અહીંયા 9%. હવે ચોપડે મૂલ્ય રકમ અને મૂડી પડતરના દરનો બંનેનો થશે ગુણાકાર 16 લાખ ગુણ્યા 16%. તો અહીંયા જોઈએ આપણે 16 લાખ ગુણ્યા 16%. 16 લાખ ગુણ્યા 16% મળે છે 2,56,000. અહીંયા લખશું 2,56,000. 2,56,000. આને કહીશું મૂડી પડતરની રકમ. મૂડી પડતરની રકમ. આવી રીતના બધાનો અહીંયા ટોટલ મારશું. પછી 6 લાખ ગુણ્યા 8% કરશો એટલે 48,000 આવશે. 10 લાખ ગુણ્યા 7% કરશો એટલે 70,000 આવશે. 4 લાખ ગુણ્યા 9% કરશો એટલે 36,000 આવશે. હવે મૂડી પડતરની રકમનો આપણે ટોટલ મારી દેવાનો છે 2,56,000, 2 લાખ
56,000 પ્લસ બધાનો ટોટલ આવી રીતના દેવાનું. ટોટલ મારીને આપણે રકમ મળે છે 4,10,000 કુલ ટોટલ રકમ. પછી આપણે અહીંયા એને લખવાનું કુલ પડતર. હવે ચોપડે મૂલ્યની રકમનો પણ ટોટલ મારી દેવાનો. તેનો ટોટલ આવે છે 3,60,000. આપણે અહીંયા એને લખવાનું કુલ મૂડી. બરાબર. હવે આપણે ભારિત સરેરાશ પડતર રકમમાં કીધું છે ભારિત સરેરાશ પડતર શોધો. તો ભારિત સરેરાશ પડતર શોધવા માટેનું સૂત્ર મૂકવું પડશે. એ લખવાનું કુલ ચોપડે કિંમતે ભારિત સરેરાશ પડતર. પેલા અહીંયા કુલ પડતર છેદમાં કુલ મૂડી એને ગુણ્યા 100. તો કુલ પડતર આપણે કેટલી મળે છે 4,10,000. કુલ મૂડી મળે છે 3,60,000 એને ગુણ્યા 100. 4,10,000 ભાગ્યા 3,60,000 એને ગુણ્યા 100 એટલે મળે છે 113.8. 113.8 પોઈન્ટ પછીનો એક આંકડો ધ્યાનમાં લેવાનો. તો આપણે અહીં લખવાનું 113.8%. આ સાથે આપણે ચોપડે કિંમતે ભાર આપીને ભારિત સરેરાશ પડતર શોધી. હવે રકમમાં આપણે કીધું છે કે બજાર મૂલ્ય આધારિત ભારિત સરેરાશ પડતર શોધો. હવે આપણે અહીંયા બજાર મૂલ્યને ભાર આપીને ભારિત સરેરાશ પડતર શોધવાની. તો અહીંયા લખવાનું આપણે બજાર કિંમતે ભાર આપીને ભારિત સરેરાશ પડતર શોધો. જેવી રીતના ચોપડે કિંમતે ભાર આપીને પહેલા લખ્યું હતું તો હવે બજાર કિંમતે ભાર આપીને શોધો એમ લખ્યું છે. આવું જ કોષ્ટક તૈયાર કરી દેવાનું જેવું આપણે ઉપરના કોષ્ટકમાં કર્યું એવી રીતના. અને જે આપણે ટાઇટલ આપ્યું એ જે ટાઇટલ અહીંયા આપવાનું. મૂડીનું પ્રાપ્તિ સ્થાન, બજાર મૂલ્ય રકમ, મૂડી પડતરનો દર અને મૂડી પડતરની રકમ. આ અહીંયા ચોપડે મૂલ્ય હતું અને અહીંયા હવે બજાર મૂલ્ય આવી જશે. એટલે બજાર મૂલ્યની રકમને ધ્યાનમાં લેવાની. જે વિગત અહીંયા હતી એ જ વિગત આપણે અહીંયા મૂકીશું. જેવી રીતના અહીંયા મૂકી હતી ઇક્વિટી શેર મૂડી, તો અહીંયા પણ ઇક્વિટી શેર મૂડી. પ્રેફરન્સ શેર મૂડી તો પ્રેફરન્સ શેર મૂડી. ડિબેન્ચર તો અહીંયા ડિબેન્ચર. રાખી મૂકેલ કમાણી તો આપણે અહીંયા લખીશું રાખી મૂકેલ કમાણી. હવે બજાર મૂલ્યની રકમ જે અહીંયા 23 લાખ છે, 6,48,000 છે, 9,52,000 છે અને 5 લાખ છે, તે રકમ બધી અહીંયા આવશે આવી રીતે. હવે મૂડી પડતરનો દર. મૂડી પડતરનો દર તો એક જ છે 16%, 8%, 7% અને 9%. એ પણ અહીંયા આવશે 16%. આવી રીતના 23 લાખ ગુણ્યા 16%. જેવી રીતના આપણે ઉપરનો ગુણાકાર કર્યો એવી રીતના 23 લાખ ગુણ્યા 16% એટલે મળે છે 3,68,000. અહીંયા લખીશું 3,68,000. એવી રીતના બધાનો કરી નાખવાનો. પછી 6,48,000 ગુણ્યા 8% કરશો એટલે મળે છે 51,840. 9,52,000 ગુણ્યા 7% કરશો એટલે મળે છે 66,640. 5 લાખ ગુણ્યા 9% કરશો એટલે મળે છે 45,000. હવે મૂડી પડતરની રકમ આપણે ટોટલ મારી દેવાનો. તેનો ટોટલ મારતા મૂડી પડતરની રકમનો ટોટલ આવે છે 53,01,480. હવે આપણે અહીંયા લખીશું કુલ પડતર. હવે બજાર મૂલ્યની રકમનો ટોટલ માર દેવાનો. બજાર મૂલ્યની રકમનો ટોટલ મળે છે 44 લાખ. અહીંયા આપણે લખશું કુલ મૂડી. હવે જેવી રીતના અહીંયા સૂત્ર મૂક્યું એવી રીતના આપણે અહીંયા સૂત્ર મૂકશું. કુલ બજાર કિંમતે ભારિત સરેરાશ પડતર. તો કુલ પડતર છેદમાં કુલ મૂડી એને ગુણ્યા 100. કુલ પડતર આપણે મળે છે 53,01,480. અહીંયા લખીશું 53,01,480 છેદમાં કુલ મૂડી મળે છે 44 લાખ. તો આપણે અહીંયા લખીશું 44 લાખ એને ગુણ્યા 100. 53,01,480 ભાગ્યા 44 લાખ એને ગુણ્યા 100 આપણે મળે છે
12.079 અહીંયા પોઈન્ટ પછીના 3 આંકડા 0 પછી 7 ને 9 છે એટલે 12. આપણે અહીં લખીશું 12.079%. હવે આ સાથે જ આપણા ચેપ્ટર 3 મૂડીની પડતર ચેપ્ટર 3ના દાખલા બધાય પૂર્ણ થઈ ગયા છે અને ચેપ્ટર 4 છે નાણાકીય લીવરેજ, તેની અંદર કોઈ દાખલા મેથડ છે નહીં, તેની અંદર થિયરી છે. ચેપ્ટર 5 ની અંદર છે. આના પછીના આપણે ચેપ્ટર 5 ના ગણશું.